પાછળ ભીડ ઉપર તમને આઈડિયા આવી ગયો છે કે આ કેટલી આ જગ્યા ફેમસ હશે. હજી રાતના ખાલી 8 જ વાગ્યા છે. આ મૈસૂર બને છે, આ મસાલા છે, ઓલો સાદો છે, બધા અમૂલ બટરમાં બને છે. જો અહીંયાથી ઢોસા બની અને આટલા બધા લોકો જમે છે. કેટલી ક્વોન્ટિટીમાં એક સાથે ફ્રાય બને જોવો તમે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અત્યારે રાજકોટ ફૂડ સિરીઝ ચાલી રહી છે. હું આવ્યો છું રામુભાઈના ઢોસા ખાવા. પાછળ ભીડ ઉપર તમને આઈડિયા આવી ગયો છે કે આ કેટલી આ જગ્યા ફેમસ હશે. હજી રાતના ખાલી 8 જ વાગ્યા છે. 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, રાતના 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. એક્ઝેક્ટ લોકેશન તમને કહી દઉં પહેલાં કે આ નિર્મલા મેઇન રોડ છે રાજકોટનો, અને સામે નિર્મલા સ્કૂલ છે, એની બાજુમાં મહાદેવનું મંદિર છે. એક્ઝેક્ટ એની સામે આ જગ્યા આવેલી છે. 18 વર્ષથી સાહેબ આ જગ્યાએ ધંધો કરે છે અને બહુ સરસ ઢોસા બનાવે છે. મેઇન તો એને મૈસૂર મસાલા છે, પછી ફ્રાય છે, અમૂલ બટરમાં મસ્ત બનાવે છે. એ તમને અંદર જઈને બતાવું અને ટેસ્ટમાં કેવું છે એ પણ તમને જણાવું. ચાલો શરૂ કરીએ. જો અત્યારે એક સાથે 3 અહીંયા લોઢી છે અને અલગ અલગ ઢોસા બને છે. અહીંયા મૈસૂરની ઢોસા બને, જો અહીંયા ફ્રાય બને છે. કેટલી ક્વોન્ટિટીમાં એક સાથે ફ્રાય બને જો. અને ત્રીજી હજી આગળ લોઢી છે. આ કયો ઢોસો બને છે ભાઈ? સાદો ઢોસો. ઓકે, બટર ઢોસો બને છે. અને જો અહીંયા બાજુમાં ઉત્પમ બને છે. જો બટર નાખીને ફ્રાય બને છે. કન્ટિન્યુ અહીંયા ઓર્ડર આવે રાખતા હોય ફ્રાયના, ઢોસાના. જો અહીંયા ત્રીજો ઓર્ડર આવ્યો, હવે કંઈક નવું બને છે. અત્યારે આ કયો ઢોસો બને છે? સાદો. ઓકે, બધા મિક્સમાં છે. અલગ અલગ છે, કન્ફ્યુઝ થઈ જાય. યાદ રાખવું પડે કે કયો ઢોસો કેનો કીધો. જો અમૂલ બટરમાં જ બધું અહીંયા બનાવવામાં આવે છે. જો અહીંયાથી ઢોસા બની અને આટલા બધા લોકો જમે છે. ત્યાં પીરસવામાં આવે. રામુભાઈ, એક ફ્રાય અને એક મૈસૂર મસાલા ઢોસા. એની કિંમત જાણી લઈએ આપણે પહેલા. મૈસૂર મસાલા ઢોસા બટર 120 રૂપિયા, ઢોસા ફ્રાયના 140 રૂપિયા છે. એ મૈસૂર મસાલો છે ને? ઓકે. અને હવે આ ફ્રાય બને છે. ઓકે. જો એ ફ્રાયમાં સાદો મસાલો ઉમેર્યો, ચટણી, હજી બીજી કાંઈક ચટણી ઉમેરી. જો આવી રીતના આ જે ઢોસો છે એને હવે આવી રીતના કટ કરશે, એકદમ મિક્સ કરી નાખશે. જો આ ગરમ ગરમ સાંભાર. जो आ ऊपर थी बटर उमेरू, कोथमीर उमेरी और હવે मिक्स कर से पाछू. अभी तो ये हो गया ना रेडी. ओके. આમ તો નોર્મલી શૂટિંગ ન હોય ત્યારે અહીંયા જ્યારે ખાવા આવતા હોય ને ત્યારે વારા ફરતી વારા બધું મંગાવતા હોય, પણ આ તો શું છે, શૂટ કરવું હતું તમને બતાવવા માટે એકસાથે બે આઈટમ અત્યારે મંગાવી લીધી છે.
આ ઢોસા ફ્રાય, આ મૈસૂર મસાલા એક તમને પહેલાં બતાવી દઉં, જેની 120 રૂપિયા કિંમત છે. એકદમ ગરમ ગરમ છે. આ છે કોકોનટ ચટણી, સાથે ટોમેટો ચટણી આપી છે. ઢોસો સારો છે, પણ સૌથી વધારે જે ટેસ્ટ જેનો લાગ્યો ને એ છે સાંભારનો. પેલા ખાલી કોકોનટ ચટણી યારે ટ્રાય કરી. આ જો ગરમ મસાલા આખા છે, લીમડો છે, તજ છે, મસ્ત ટેસ્ટ આવે છે. ઘણી જગ્યાએ સાંભારનો ટેસ્ટ છે ને થોડો ખાટો આવતો હોય, અહીંયા બહુ ખાટો ન લાગે તમને, દાળ જેવો ટેસ્ટ આવે. આ ટોમેટો ચટણી છે એમની. હું જાજો મસાલા ઢોસા કે એવું ખાવાનું પ્રિફર ઓછું કરતો હોય. મને ગાર્લિક ઢોસો વધારે મજા આવે, પ્લેન, એ પણ અમૂલ બટરમાં. અને એના પછી બીજું ઓપ્શન આવે અમારા માટે ફ્રાય, જ્યાં મસાલા ફ્રાય છે, જો એકદમ ગરમ ગરમ છે. આમાં ખરેખર મોજ આવી ગઈ, કેમ કે આમાં ડુંગળી છે, ટમેટા છે, મસાલા છે, એટલે ચટણી ઉમેરી છે, અને જે એનો જે ઓલો સાદો ઢોસાઓ બનાવે એનો જે મસાલો હોય બટેટાનો એ છે. બહુ મસ્ત ટેસ્ટ આવે છે. અને મેઇન તો બટરી લાગે છે થોડુંક. આ ફ્રાય સાથે એકચ્યુઅલમાં હકીકતે ચટણી કે સાંભારની જરૂર નથી. અને નિર્મલા રોડ ઉપર તમે એકવાર ચડો અને આ નિર્મલા સ્કૂલ નજીક આવો ને એટલે તમને આ ભીડ ઉપરથી આઈડિયા આવી જાય કે આ રામુભાઈ ઢોસાવાળા આવી ગયા. એટલી ભીડ હોય અને બહુ સારું કામ છે. રોજે રોજનું ફ્રેશ હોય. અહીંથી જશે ને એટલે અહીંનું બધો એમનો સાંભાર છે, ચટણી છે, બધું પૂરું થઈ ગયું છે. કોઈ વસ્તુ વાસી જોવા નહીં મળે એમ. અને નહીં પોસાય તો 10 રૂપિયા વધારે લઈ લેશે, પણ અમૂલ બટર વાપરશે. મજા આવી. અને હવે હું આ વિડીયોને વિરામ આપીશ. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરી દેજો. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને રાજકોટના હોય તો કોણ કોણ આ જગ્યાએ આવીને ઢોસાની મજા માણી છે એ મને જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.